મોતનો આ ગેમ ઝોન છે, પણ એનઓસી નહોતું. હવે એનઓસી નહોતું તો જેને જેને પૈસા ખાધા હશે, શું આ મોત માટે આ લોકો જિમ્મેદાર નથી? જેને જેને કટકી લીધી હશે, શું એ લોકો આ મોત માટે જિમ્મેદાર નથી? આ એક બહુ મોટો સવાલ છે. અને આખરે આમાં ફાયરની જિમ્મેદારી પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જતી હોય છે. આખો જે ઘટનાક્રમ આપણે જોઈ રહ્યા છે એમાં એનઓસી મળી જાય છે આસાનીથી, અથવા એનઓસી નથી મળ્યું તો એ બિંદાસ ગેમ ઝોન ખુલી જાય છે. ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌરવ, દસ્તુર સાહેબ છે તમારી પાસે. જ્યારે સમજીએ કે એનઓસી નથી તો કઈ રીતે આ ગેમ ઝોન ચાલુ થઈ જાય છે, નંબર 1. નંબર 2, આપણે બધું જ જોયું છે, શું બધી જ જે બિલ્ડિંગ્સ છે એ બધી એનઓસી મળી શકે છે? મોટી મોટી બિલ્ડિંગો, ગેમ ઝોન, સ્ટેડિયમ્સ, આ બધાને એનઓસી મળી જાય છે, અને નથી મળતું તો કેમ ખુલી જાય છે? ગૌરવ. જનક, સીધી દસ્તુર સાહેબ સાથે જ વાત કરું છું કે જેઓ અમદાવાદના ચીફ ફાયર ઓફિસર રહી ચૂક્યા છે અને ગુજરાતની જે ફાયર પ્રિવેન્શન સર્વિસીસ કરીને પૂર્વ ડાયરેક્ટર રહી ચૂક્યા છે, એટલે લાંબો સમય તેમને આગ સામે જ ઝઝુમ્યા છે અને ઘણી એવી જગ્યાઓ છે જ્યાં જેમને લોકોના જીવ બચાવ્યા છે. રાજકોટની જે ઘટના થઈ તેમાં કયા કારણો હતા, કયા પ્રકારની ગાફેલિયત હતી, તે અંગે ખુલીને વાત કરીશું દસ્તુર સાહેબ સાથે. દસ્તુર સાહેબ, રાજકોટની ઘટના ગઈકાલે તમારી સામે આવી, સામાન્ય સંજોગોમાં શું હોઈ શકે આમાં? જો બે ડિફરન્સ હોઈ શકે. જે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે, જે મેટલની ગર્ડર અને ટીન શેડથી બનાવેલું છે, અને કોઈ આરસીસી સ્ટ્રક્ચર હોય, બેના બિહેવિયરમાં આગ લાગે તો બહુ ફરક હોય છે. ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર હોય જો લોખંડનું, તો બી 30 થી 40 મિનિટમાં ધ્વસ્ત થઈ જાય છે, ગમે એટલું મોટું હોય, ગમે એવું મજબૂત હોય. જે ટોટલ ફાયરમાં ઇન્વોલ્વ હોય તો એ 30 મિનિટમાં આખું સ્ટ્રક્ચર કોલેપ્સ થઈ જાય. તો આ તો ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પણ નથી. બીજું કે આને મેટલ સ્ટ્રક્ચર બનાવો એટલે અંદરથી ઇન્સ્યુલેટ કરવું પડે કે બહારની ગરમી અસર ના કરે. એટલે એર કન્ડિશનિંગ માટે સીલિંગથી માંડીને દિવાલ સુધી બધું જ ઇન્સ્યુલેટ કરવું પડે. હવે આ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે છે એ ફ્લેમેબલ હોઈ શકે, આગ પકડે એવું હોઈ શકે, જેનાથી આટલી આગ ફેલાઈ હોય. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે, કોઈની બેદરકારી હોઈ શકે, કોઈ કે જે વેલ્ડિંગ ચાલતું હતું એ હોઈ શકે. આગ લાગવાનું કારણ અલગ છે, પણ આગ ફેલાવાનું કારણ બહુ જુદું છે. અને આગ ફક્ત નથી ફેલાતી, એની સાથે ધુમાડો, બહુ ગાઢો ધુમાડો ફેલાય છે, જેમાં ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું જે ધુમાડો છે એમાં સલ્ફર ડાયોક્સાઇડ છે, મિથેન છે, કાર્બન મોનોક્સાઇડ મોટો ભાગ ભજવે છે, ફોસ્જીન છે. આવા કેટલા પ્રકારના ગેસીસ એમાં ઇન્વોલ્વ થાય છે, જે લોકો એક કે બીજા શ્વાસમાં તો પડી જાય નીચે, અને આખું સ્ટ્રક્ચર કોલેપ્સ થઈ જાય. એટલે લોકો બહુ જ ખરાબ રીતે દાઝી શકે છે, બળી શકે છે. હવે આ જે ડેન્સિટી જોતા, જો આરસીસી સ્ટ્રક્ચરમાં બિલ્ડિંગ હોય તો એને 22 મીટરે તમારે એસ્કેપ પ્લાન હોય છે કે એટલીસ્ટ તમે સ્ટેરકેસમાં 22 મીટરે પહોંચી શકો છો. તો આવી જે ગેમિંગ ઝોન છે, જેમાં આટલી બધી ડેન્સિટી લોકોની હોય, એને તો હર 10 મીટરે એક દરવાજો, એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ આપવી જોઈએ. ધુમાડામાં જોઈ શકે એને માટે એમ્બર યલો ઇમરજન્સી લાઇટ્સ હોવી જોઈએ. પછી વાયરિંગ કયા પ્રકારનું છે કે શોર્ટ સર્કિટ થાય તો એ ઇલેક્ટ્રિક વાયરિંગમાં સપ્લાય કટ થઈ જાય. ELCB છે, RCCB છે, ઇન્સ્ટોલ્ડ હોવી જોઈએ. તો આમાં ભરપૂર લોડ વપરાતો હોય, એટલે લોકો આવી સેન્સિટિવ સ્વિચો વાપરતા નથી. અને આ ઇન્સ્યુલેશનનું મટીરિયલ આગ પકડે તો એને બુઝાવવા માટે જો લોકોની ભાગદોડ હોય તો પોર્ટેબલ એક્સટિંગ્વિશર અથવા ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ જે ધુમાડાને કે હીટને ડિટેક્ટ કરે, એની સાથે અલાર્મ આપે અને સ્પ્રિંકલર સિસ્ટમ ચાલુ થાય. હવે સ્પ્રિંકલર સિસ્ટમ જે રીતે મુકાવો તો તમારું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ દિવાલ અને છત તરફ હોય છે, તો એ તરફ શું સ્પ્રિંકલર ડિઝાઇન કરેલ છે? આ બહુ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે કે તમે બહાર તમારી હાઇડ્રન્ટ સિસ્ટમ રાખો તો હાઇડ્રન્ટ સિસ્ટમથી બહારથી તમે મેટલના થ્રુ આગ બુઝાવી શકવાના નથી. જેથી ઇન્ટરનલ ફાયર ફાઇટિંગ સિસ્ટમ, એક્ટિવ ફાયર ફાઇટિંગ સિસ્ટમ હોવી જરૂરી. આ જે ગેમિંગ ઝોનનું ચલણ છેલ્લા ઘણા સમયથી વધ્યું છે, એનઓસીની કોઈ જોગવાઈ ખરી ને? એનઓસી આપવામાં તો કઈ રીતે આપવામાં આવતી હોય?
જો ઘણીવાર એવું છે કે આ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ગણીને શોર્ટ ટાઈમ માટે પરમિટ લેવાતી હોય છે, પણ 9 મીટર કરતાં નીચે હોય તો પછી જોગવાઈઓ નથી કે ભાઈ, પણ એ પરમિટ લેવાની વસ્તુ કે એનઓસી લેવાની વસ્તુ અલગ છે, પણ પોતાના રક્ષણ માટે, પોતાના માલી રક્ષણ માટે અને જે લોકો અંદર આવે છે એના જાનના રક્ષણ માટે તમામ પ્રકારની સુવિધા, ફાયર ફાઇટિંગની, સ્મોકની, હવે જાણો બહુ ગાઢો ધુમાડો થયો તો એને બહાર નીકળવાનો રસ્તો શું? તો સ્મોક જો અંદર રહે છે તો ગરમી બી વધે છે, કંઈ દેખાતું નથી. તો આ વેન્ટિલેશન સિસ્ટમ બી બહુ જ એસેન્શિયલ છે. તો આવી રીતે પાવર્ડ વેન્ટિલેશન સિસ્ટમને આ એનઓસી તો પછીની વાત છે કે એનઓસી ન લેવાતી હોય કાયદા મુજબ તો કંઈ નહીં, પણ એને ઓપરેશનની પરમિશન જ ન મળવી જોઈએ જ્યાં સુધી ટોટલ ફાયર ઓફિસર કે જે બી હોય એના એકદમ સેટિસ્ફેક્ટરી લેવલ સુધી જો ફાયર સિસ્ટમ, એક્ટિવ ફાયર સિસ્ટમ ને વેન્ટિલેશન સિસ્ટમ ના હોય તો એને ઓપરેટ જ ન કરવા દેવું જોઈએ. આપણે મોટાભાગના ગેમિંગ ઝોનમાં જોયું છે કે મોટાભાગની જે વસ્તુ એમાં ઉપયોગ થતી હોય એ જ્વલનશીલ હોય, ધારો કે સ્પંજ હોય કે પ્લાસ્ટિકનું મટીરિયલ હોય, અને એમાં સ્ટ્રક્ચર હોય એ ટેમ્પરરી હોય, ધારો કે ઇન્ડસ્ટ્રીયલ કરતાં પણ નીચું. તો આ સ્ટ્રક્ચર કેટલા સમય સુધી રક્ષણ મેળવી શકે? તમે તો ઘણી ફાયર ફાઇટ જોઈ છે. જો મેટલ સ્ટ્રક્ચર આખું બનાવવામાં આવ્યું હોય, જો ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું હોય તો બી 30 થી 40 મિનિટમાં કોલેપ્સ થઈ જાય. તો આ તો એ લેવલનું સ્ટ્રક્ચર બી નથી. તો એ ગરમીથી મેટલ સ્ટ્રક્ચરનું ઇલોંગેશન થાય છે અને એના જે જોઈન્ટ હોય ત્યાંથી છૂટું પડીને કોલેપ્સ થઈ જાય, અને ઉપરનું જે છતનો ભાગ છે એ ફાઇનલ કોલેપ્સ થાય, એટલે આખું જ પત્તાના મહેલની જેમ ઢેર થઈ જાય નીચે. તો એમાં કોઈ બચ્યા હોય એની બચવાના ચાન્સીસ બી નથી રહેતા. એટલે ટેમ્પરરી સ્ટ્રક્ચર આ બહુ ખરાબ વસ્તુ છે આવી ચીજ માટે, ને જ્યાં આટલા હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય. છેલ્લો સવાલ, રાજકોટની ઘટના અને અમદાવાદમાં પણ ઓલરેડી 2 મોલમાં 2 ગેમિંગ ઝોનમાં આ પ્રમાણે આગ લાગી ચૂકી છે, જો કે બંધ હતા. શું પગલાં સરકાર, તંત્ર કે વ્યવસ્થાપક જે સમિતિઓ એને લેવા જોઈએ? કયા પ્રકારની પ્રિકોશન રાખવી જોઈએ? જો આપણે ત્યાં 1-2 ગેમિંગ ઝોન જે પાકા મકાનમાં સ્ટ્રક્ચરમાં હતા, કોઈ સિનેમાની ઉપર બી હતું ને એવી રીતે, તો ત્યાં ધુમાડો થયો ને એ લોકોએ જે બારી ને એ બધું સીલ કરી દીધું હતું, તો એને આપણે ખોલાવડાવવાની ફરજ પડી હતી, કારણ ધુમાડો બહાર નીકળી શકતો નહોતો. પણ આવી કોઈ હોનારત બની નહીં. અંદર ગેસના સિલિન્ડર બી બાજુના કેફેટેરિયામાં મૂકવામાં આવ્યા હતા, એ બી બહાર કાઢવામાં આવ્યા હતા. એટલે આવા બધા બનાવો બન્યા છે, પણ કોઈ જાન લેવા નથી થયું, કારણ પાકા બિલ્ડિંગમાં હતા અને કંઈ કોલેપ્સ નથી થયું. તો જે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એ વધારે ડેન્જરસ છે. તો એના માટે કોઈ ચોક્કસ જોગવાઈ હોવી જોઈએ. એ જોગવાઈ હોય કે ના હોય, પણ એક્સપર્ટ ઓપિનિયન લઈને આવી રીતે જાનહાની ટાળી શકાય અને ફાયર વધતી અટકાવી શકાય. આભાર. તો આ હતા MF દસ્તુર સાહેબ, જેમને કહ્યું કે કયા પ્રકારે આ જે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે તે જોખમકારક હોઈ શકે છે. માત્ર 30 જ મિનિટમાં પત્તાના મહેલની જેમ તે કોલેપ્સ થઈ જાય છે, જેના કારણે જે લોકો અંદર ફસાયો છે તેમને બચાવવા પણ મુશ્કેલ પડે છે. બિલકુલ બિલકુલ ગૌરવ, ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી છે. ટેમ્પરરી સ્ટ્રક્ચર મતલબ કે તાત્કાલિક જમીન પર જે આવા ગેમ ઝોન, હોટલ કે પછી બીજું બધું કંઈક બનાવાય છે એ ભયાનક છે. એમાં આગ લાગે તો માણસને બચવાના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે, એ સમજવાની જરૂર છે. તો આખરે આ ઘટનાક્રમ જે સર્જાયો છે એ સવાલો તો અનેક કરી રહ્યો છે. સવાલોની વચ્ચે આખરે આ નિર્દોષ 28 લોકોના મોત મામલે જવાબદાર કોણ છે? શું એને ફાંસીના માછડે આપણે પહોંચાડી શકીશું? એનો જવાબ તો હાલ તો ના છે. કશું જ નહીં થાય. આ લોકો છૂટી જશે, જામીન પર છૂટી જશે, મોજ કરશે, એ હકીકત છે. પણ સજા નહીં આપી શકે એ આપણી આ કમજોરી છે. એક બ્રેક માટે રોકાઈશું. આપ જોતા રહો ઝી 24 કલાક.